ગુજરાત રાજ્યના છેલ્લા 10 વર્ષથી 7 ગુનામાં નાસ્તો ફરતો આરોપી પ્રીતમસિંહ નીમસિંહ ભાટિયા શિકલીગરને મધ્યપ્રદેશના બદવાની જિલ્લાના સેંધવા ગામથી ક્રાઇમ બ્રાન્ચની ટીમના એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ઘોઘારી, ગોપાલભાઈ પાટીલ તથા તુલસીભાઈ ચુડાસમાની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે. આ આરોપી વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જગ્યાએ 7 ગુના નોંધાયેલ છે, જેમાં 2015માં એટીએસમાં ગુના નોંધાયેલો હતો, જેમાં 10 હથિયાર કબજા કરવામાં આવેલ હતા. આ ઉપરાંત રાજકોટ શહેરમાં અન્ય 2 ગુના 302 મુજબ અને બીજા આર્મ્સ એક્ટના જુનાગઢ શહેરમાં પણ 4 ગુના નોંધવામાં આવેલ છે, જેમાં આ 7 ગુનામાં આરોપી છેલ્લા 10 વર્ષથી નાસ્તો કરતો હતો. હાલ આ આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી અને માલવીયા પોલીસ સ્ટેશને મોકલવાની તજવીજ કરવામાં આવે છે. આ આરોપી મધ્યપ્રદેશના બદવાની જિલ્લામાં રહે છે, પોતે શિકલીગર છે, પોતે જ ત્યાંથી જ હથિયાર આ લોકો બનાવતા અને સપ્લાય કરતા આખા દેશમાં. પ્રાઇવેટ વાહન મારફતે આવતો, ટ્રેનમાં કોઈ નહીં, પ્રાઇવેટ વાહનમાં. એ અલગ અલગ જગ્યાએ આવ્યું છે, જેમાં એટીએસમાં રાજકોટ શહેર, જુનાગઢ ને એમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. એ હજી તપાસ તજવીજ ચાલુ. આના વિરુદ્ધ અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં 7 ગુના નોંધાયેલા છે.